સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરના ચોટીલા નજીક રોયલ્ટી વગર ખનીજ વહન કરતા 16 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પીડા રક્ષકો પર લગામ લગાવવા હવે ખુદ પ્રાંત અધિકારી મધરાત્રિએ ચેકિંગ કરવા નીકળ્યા હતા। પોલીસ વિભાગે કાર્યવાહી ન કરતા ખુદ પ્રાંત અધિકારીએ મધરાત્રિએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રોયલ્ટી વગર અને ઓવરલોડ ભરેલ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા 16 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને 5.43 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કરતા 16 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। ખુદ પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ કાર્યવાહી ન કરતા ખુદ પ્રાંત અધિકારી મધરાત્રિએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 5 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ, એક રેતી અને કાર્બોસેલનું વહન કરવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। પ્રાંત અધિકારી દ્વારા ખુદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રાંત અધિકારી દ્વારા રેતી ખનન કરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, શું હાલની અપડેટ? ખાસ કરીને જ્યારે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે રોયલ્ટી વગર અને ખાસ કરીને જે નિયમોના પાલન વગર 16 વાહનો જેટલા જે ખનન કરતા હતા તેમને જપ્ત કરવામાં આવ્યા છે। પીડા રાક્ષસો પર લગામ લગાવવાનો હવે પ્રયાસ ખુદ પ્રાંત અધિકારી દ્વારા મત ચેકિંગ કરવામાં આવ્યો છે। 43 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઓવરલોડ ભરેલ ગેરકાયદેસર 16 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં ડમ્પરો અને ટ્રકો સામેલ છે અને કાર્બોસેલનું વહન અને ખનન કરવામાં આવતા હોવાનું પણ હાલ તપાસમાં ખુલવા પામ્યું છે। 16 જેટલા લોકો સામે જે ખનીજ માફિયાઓ છે અને ડ્રાઈવરો છે તેમની વિરુદ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે પ્રાંત અધિકારી ફરિયાદી બન્યા છે અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। આ તમામ કાર્યવાહીને લઈ અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં વર્તાઈ રહી છે, કારણ કે જે કાર્યવાહી પોલીસને કરવાની હોય તે ખુદ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે અને મધરાત્રિ આ ચેકિંગ કામગીરી દરમિયાન આ ડમ્પરો જપ્ત કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં પણ હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ, માહિતી આપવા બદલ।